we all are eager to listen these words. અને ખાસ કરીને આજના મુખ્ય મહેમાન શ્રીમતી રૂચા ભટ્ટ મેમ કે જે કળાના જીવ છે. આર્ટ ઇઝ ઇન હર બ્લડ. એમના અનુભવ અને જ્ઞાનનો નિચોડ એમના વક્તવ્યમાં આપણને પ્રેરણાદાયી બનશે. So for the same, I would like to request our chief guest, Srimati Rucha Bhatt ma'am, to deliver her valuable speech. हेलो, नमस्ते. ओम श्री गुरुभ्यो नमः. First of all, thanks Udyan bhai for inviting me here. I'm very glad to be a part of this 25th annual ceremony of Sri Sajanand Science and Commerce High School. Thank you so much. Very difficult task for me. હમણાં અહીંયા બેઠી હતી હું અને બધાને જે રીતે સર્ટિફિકેટ્સ જે રીતે મેડલ્સ આપતા જોયા, આઈ ફેલ્ટ કે હવે આ પછીનો સેરેમનીનો પાર્ટ જે છે એ મારી પરીક્ષાનો પાર્ટ છે. મેં ઉદ્યાનભાઈને કહ્યું કે આ વિજેતાઓને આપણે અહીંયા સન્માન કરીએ છીએ, બધા બાળકોને, પણ હવે મારો જે શરૂઆત થવાની છે મારી પરીક્ષાની છે. કેમ કે આ જે જગ્યાએ માઇક સામે ઊભા રહેવું એ ઘણી મોટી જવાબદારી. એમાં પાસ થવું કે નહીં થવું એ આપ સૌના ઉપર છે આધાર. એક દીકરીએ કહ્યું કે કંઈક જાણવા મળશે, નોલેજેબલ સ્પીચ, એટલે ફરી અનુભવ થયો કે બહુ મોટો ભાર આવી ગયો મારા માથે. અંદર જ્યારે પ્રવેશ્યો કેમ્પસમાં ત્યારે જે રીતે બધું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ જે હતું અને પછી ઓફિસમાં બેસીને બધાને મળ્યું, ખૂબ જ મજા આવી. મને પોતાપણાનો અહેસાસ થયો અહીંયા. અને ત્યાર પછી અમે અંદર આવ્યા, એન્ટર થયા, ત્યાં બધા અચીવમેન્ટ્સ બધા ડિસ્પ્લે કરેલા હતા. એ જોયું તેવું લાગ્યું કે આ સંસ્કારનું સિંચન કરે છે. અધ્યયનની સાથે સંસ્કાર, સંસ્કૃતિનું જતન ખૂબ જ જરૂરી છે. એક બાળકના ઘડતરમાં માત્ર ને માત્ર ડિગ્રીનું એક આખું બંચ બનાવીએ આપણે, પ્રોફાઇલ ગમે એટલી સ્ટ્રોંગ હોય ડિગ્રીની, પણ પહેલાં કહેવત હતી કે ભણેલો માણસ હોય પણ ગણેલો ના હોય તો એ જીવનમાં કોઈ કાર્ય ના કરી શકે. એટલે ભણતરની સાથે ગણતર જરૂરી છે. જે અહીંયા મેં જોયું, આ દીકરીઓ જ્યારે બોલતી હતી, એનાઉન્સમેન્ટ શરૂ કર્યું ત્યારે બે દીકરીઓ સ્ક્રીનમાં દેખાતી હતી, ત્રીજી નહોતી દેખાતી. આઈ થિંક રેડ પહેર્યું છે. તો હું વિચારતી હતી કે આટલો સરસ અવાજ ત્રીજો આવ્યો પણ બંને દીકરીઓ શાંત બેઠી છે, ત્રીજી તો કંઈ બોલતી નથી. ત્રીજી આવી ક્યાંથી? એમ પછી જોયું તો બિચારી એમ આડી બેઠેલી હતી, એટલે મને દેખાય નહીં. પણ ખૂબ જ સુંદર 3 ભાષામાં રજૂઆત, એ મને બહુ ગમ્યું. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, ગુજરાતી તો આપણી ગળથુથીમાં છે, આપણી પોતાની મધર ટંગ કહીએ કે આપણી પોતાની ભાષા, ખૂબ જ પ્રિય ભાષા. અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ એવું એક પ્લેટફોર્મ આપે છે દીકરીઓને કે દીકરીઓ કે દીકરા જે બી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને તો દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ ખૂણે જાય તો એ પાછું નહીં પડે. અને ત્રણેય ભાષા જો સિંક્રોનાઇઝ થાય ને તો એ પૂર્ણ વ્યક્તિત્વ બને છે કે કોઈ પણ જગ્યાએ. કેમ કે આપણો ભારત એ બહુવિધ પ્રતિમા ધરાવે છે અને દરેક રાજ્યોની અલગ લેંગ્વેજ છે. તો રાષ્ટ્રભાષા જો આવડે સ્ટુડન્ટ્સને
તો એ લોકો કોઈ બી રાજ્યમાં વાત કરી શકશે ને ઇંગ્લિશ આવે તો આખી દુનિયામાં વાત કરી શકે છે. પણ ગુજરાતીનું ઘડતર જે છે એ તો આપણો પાયો છે અને વિસરાય નહીં. એટલે મને બહુ જ ગમ્યું. બાકી ઘણી સ્કૂલોમાં કમ્પ્લીટલી ઇંગ્લિશ હોય છે, ના હિન્દી હોય ના ગુજરાતી હોય. દીકરી કે દીકરો ભણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ એ લોકોને ઘરમાં તો ગુજરાતી વાતાવરણ મળે છે. એટલે ઇંગ્લિશ સંપૂર્ણ આપણે અંગ્રેજોનું વ્યક્તિત્વ અપનાવી શકતા નથી ક્યારેય, કેમ કે આપણે ગુજરાતી છીએ. એટલે આજે આપણી આટલી મોટી સંખ્યામાં બધા વાલીઓ ઉપસ્થિત છે અને એક શૈક્ષણિક સંસ્થામાં કલા સંસ્કૃતિ સંસ્કારનું સિંચન જોઈને ખૂબ જ હું મારા મારી જાતને ગૌરવ અનુભવું છું કે હું આજે એક એવી જગ્યાએ ઊભી છું. આઈ એમ રિયલી વેરી ગ્લેડ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફંક્શન. થેન્ક યુ સો મચ અગેન. અને ઉદયનભાઈ સાથે ઘણો અમારો કહું કે ઉપરવાળા એક બનાવીને સંબંધ આપ્યો છે એવો સંબંધ છે. ઉદયનભાઈ મારા ભાઈ છે, મારી માસીના દીકરા. અને વિસનગર સાથે પણ મારો ઘણો એક આત્મીય સંબંધ છે એમ કહું તો ચાલે. હું પોતે વિસનગરી છું. લગભગ 3.5-4 દાયકા પછી વિસનગર આવવાનો મને લાવો આપ્યો છે ઉદયનભાઈએ. થેન્ક યુ ઉદયનભાઈ. એટલા માટે ખાસ પોતાપણાનો અનુભવ થાય છે કે જે ભૂમિ ઉપર હું ઊભી છું એ મારી ભૂમિ છે, વિસનગરની ભૂમિ, ધરતી. દીકરીઓએ સાંસ્કૃતિક રજૂઆત જે કરી બધી એટલી સરસ રજૂઆત છે ને. એક વિશેષ વાત મને જાણવા મળી કે એની કોરિયોગ્રાફી આ વિદ્યા સંકુલમાંથી જ થઈ છે. કોઈ બહારની વ્યક્તિ કોરિયોગ્રાફર આવીને કોરિયોગ્રાફી નથી કરી એ લોકો. એટલે દરેક દીકરીઓ અને જે શિક્ષકો જે ટીચર્સ એ લોકોને શીખવાડ્યું છે બધા અભિનંદનને પાત્ર છે. અને નૃત્ય તો અંતરના ઉલ્લાસની વાત છે. બેસિકલી નૃત્ય એટલે એવું નહીં કે શાસ્ત્રીય નૃત્ય શીખો તમે કે તો જ નૃત્ય કરવું. નૃત્ય શબ્દનો શાબ્દિક અર્થ જોઈએ ને તો એ અંતરની લાગણીને આપણા અંગો અવયવો શરીરના દ્વારા આપણે એક્સપ્રેસ કરીએ છીએ, વ્યક્ત કરીએ છીએ, અન્ય સુધી પહોંચાડીએ છીએ. દેટ ઇઝ નૃત્ય. પછી એમાં બીજા બધા ફાટા પડ્યા. દેશી, માર્ગી. માર્ગી એટલે ક્લાસિકલ ડાન્સીસ. દેશી એટલે આપણા લોકનૃત્ય કે જે આપણી ગળથુથીમાં જે 2 તાળીને ગરબો કરવાનું દીકરીઓને શીખવાડવું ન પડે, એ જોઈ જોઈને શીખી જાય. 3 પેઢી ત્રીજી પેઢી કરતી હોય ઠેસ મારીને તાળી લઈને તો બીજી પેઢી શીખે ને બીજી પાસેથી પેલું નાનું બચ્ચું ગોળ ગોળ ફરતું હોય ને એ બી શીખી જાય. એટલે આ 2 પ્રકારના નૃત્યો. અને અહીંયા જે જોયું એ મેં અંતરની લાગણીનું પહેલું જે નૃત્ય હતું સત્યમ શિવમ સુંદરમ, ખૂબ જ સુંદર શરૂઆત અને એક સંસ્કૃતિને છાજે એવી શરૂઆત. કેટલું સુંદર ગીત, કેટલું મિનિંગફુલ ગીત છે. એનો એક એક શબ્દ સાંભળો તો કદાચ આવા ગીતો હવે સાંભળવા નહીં મળે આપણને. એ યાદોમાં આપણી સ્મૃતિમાં ને આવી જગ્યાએ જ્યારે એ સામે આવે ને ત્યારે એમ થાય કે ના ના હજુ આ સંસ્કૃતિ જીવંત છે કે લોકોને આ ગમે છે. બાકી અત્યારના માર ફાડ ગીતો નૃત્ય જેનો કોઈ ભાવ જ નથી હોતો, કોઈ શાબ્દિક મિનિંગ કે રચનાનો કોઈ સ્થાન, બિલકુલ રચનાત્મકતા ન કહેવાય એને. પણ આવા ગીતો જ્યારે સ્કૂલમાં રજૂ થાય ને ત્યારે ચોક્કસ નવી પેઢીને ખૂબ જ આગળ સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે અને ઓફકોર્સ ભણતરમાં પણ આગળ લઈ જાય છે. જેનું પરિણામ આપણે સૌએ જોયું, કેટલી બધી સર્ટિફિકેટની હારમાળાઓ બધી. અને મારી આજે જોડાઈ છું આ સ્કૂલ સાથે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સ્કૂલના બધા વિદ્યાર્થીઓને અને આપ સૌને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ છે કે આગળ આ જ રીતે કાર્ય કરતા રહો અને ઘણા બધા લોકોને જોડતા રહો સાથે. ઉદયનભાઈ આ વિચાર નહીં સંભળાય. યસ, આ વિચાર સાંભળ્યો ને એટલે તો ચોક્કસ મારી પરીક્ષા ચાલુ થઈ ગઈ હવે. કેમ કે ઠીક છે એમ નવભાવની વાત ઉદયનભાઈએ કરી હતી મારી સાથે. નવરસ જેને અમે નવરસ કહીએ છીએ. એકચ્યુઅલી ભાવ એટલે આપણે એનો સીધો અર્થ કનેક્ટ કરીએ તો
એ બી પાછું અંતરની ઉર્મી. એટલે નૃત્ય કલા અને સંગીત કલા બંને બેઝિકલી તમારા અંતરની ઉર્મી અને મનોભાવ સાથે કનેક્ટ છે. અને મનોભાવ નવરસ કે અષ્ટનાયિકા અમારામાં બહુ જ મહત્ત્વના હોય છે. અષ્ટનાયિકા જોઈએ તો એમાં નવભાવ કનેક્ટેડ હોય. અષ્ટનાયિકા એટલે સ્ત્રી જીવનના દરેક તબક્કામાં એ સ્ત્રી પસાર થતી હોય છે. એટલે 8 પ્રકારની નાયિકાની સ્ત્રીની મનોસ્થિતિ હોય એ અમે નૃત્યમાં કંડારીએ. અને જે નવા ભાવ છે એ નવા ભાવ તો આપણા સૌના જીવનમાં છે. ક્યારેક પ્રસન્નતા હોય તો ખુશીનો ભાવ, ક્યારેક ક્યાંક હાસ્યાસ્પદ જોઈએ છે તો ઓટોમેટિક આપણે હસી પડીએ છીએ. ક્યાંક ગુસ્સો જોઈશું તો એકદમ ઘણીવાર લેવા દેવા ના હોય આપણને સ્પર્શતું પણ હૃદયમાં સ્પર્શી જાય. આવું કેમ? કોઈકની સાથે અન્યાય થતો હોય ને આપણે ગુસ્સો કરી દઈએ તો એ ભાવ આપણા મોઢા ઉપર ઓટોમેટિકલી આવે છે. એ ભાવ લાવવા માટે કૃત્રિમતાની જરૂર પડતી નથી. માત્ર સંજોગો એવા હોવા જોઈએ, એને અનુકૂળ હોવા જોઈએ, એ ભાવ અંદરથી ઉત્પન્ન થાય. હવે અહીંયા આગળ એ ભાવ એવા સંજોગો બી નથી કે હું ગુસ્સો કરું, ક્રોધ કરું, કરુણ રસ બતાવું, એવા સંજોગો બી નથી કેમ કે હું ખુશ છું. છતાંય એક બહુ જ ખાલી મુખ મુદ્રામાં એક ભાવ બોલતી જઈશ અને એના આંખોમાં ખાલી હું એક્સપ્રેશન્સ આપીશ. ખાલી આપ જો સમજી શકશો મને કહેજો પછી કે સમજ્યા કે નહીં અને હું પાસ થઈ કે નહીં. પહેલા રસ હું બતાવું છું. શૃંગાર રસ. શૃંગાર રસ એ નવરસનો રાજા છે. કેમ કે રસ કરુણતા, દુઃખ આવે અને જતું રહે છે, પણ શૃંગાર તો હંમેશા રહે છે. અને સ્ત્રીઓના અર્થમાં જોઈએ તો શૃંગાર, આભૂષણો, હંમેશા સ્ત્રી કોઈ પણ સ્ત્રી શૃંગારમાં રહેવાનું પસંદ કરે છે. પણ અહીંયા શૃંગાર રસ એટલે જે બધું જ સુંદરતાને અનુભવી શકે છે એ શૃંગાર રસ છે. વૃક્ષને જોઈને, ફૂલને જોઈને, કોઈ પણ સુંદર વસ્તુને જોઈને કે સુંદર પાત્રને જોઈને શૃંગાર રસની અનુભૂતિ થાય છે. આવું છું. ચાલશે અહીં હું આપ સૌને જોઈને આનંદ અનુભવું છું, એવો રસ વ્યક્ત કરું છું. શૃંગાર પછી ભય લઉં છું. ભય રસ. અદ્ભુત રસ. કરુણ રસ જે આજના પ્રસંગમાં યોગ્ય નથી પણ કરું છું.
વીરરસ, શૌર્ય. હમણાં જ આપણે સૌએ રામ મંદિરની સુંદર ઉજવણી જોઈ અને ખૂબ જ ભવ્ય રીતે એનું સ્થાપના થઈ, મૂર્તિ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા. તો હું શ્રી રામનું વ્યક્તિત્વ, શૌર્ય એમનું વીરરસમાં કરીશ. હાસ્ય. શાંતરસ, શિવ. શાંતરસ, શિવ. Thank you so much. Excellent. બસ અહીં હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ અગેન. I have no enough words to express the gratitude. Ma'am, your words of wisdom radiated. આજના જે ચીફ ગેસ્ટ અને એમણે જે ઇન્ટ્રોડક્શન આપ્યું એ પ્રમાણે મારી બહેન ઘણીવાર પ્રસંગોમાં મળેલા હોઈએ, પણ આજે જ્યારે આ સ્કિલ ને ટેલેન્ટ જે જોઈ, ઘણીવાર વસ્તુ કેવી હોય કે ગરબા કરવાના હોય ને તો જોડે ઢોલ વાગવું જોઈએ, કોઈ ગાનાર હોવો જોઈએ, તો એનો તમારે તાલ કે એની રિધમ મળી શકે. અહીંયા કોઈ પણ વસ્તુના, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ એન્વાયરમેન્ટ વગર એમણે જે આ પરફોર્મન્સ આપ્યું છે, આજે મારી છાતી પણ ગદગદ ફૂલે છે કે મારી બેન આ લેવલે છે. અને નોટ ઓનલી દેટ ઇન ઇન્ડિયા, સી પરફોર્મ ઇન અબ્રોડ ઓલ્સો, એન્ડ many programs over there in Canada and other countries are there. So from this stage, I wish from the bottom of my heart, she will go up and up, and family, and especially proud for our Visnagar town because she belongs to Visnagar. અને વિસનગરની જ વ્યક્તિ આખા દેશમાં, દુનિયામાં જ્યારે આટલી પ્રગતિ કરે, ખરેખર આપણને બહુ ગૌરવ છે. અને એનાથી વિશેષ ગૌરવ જ્યારે આપણે 25મા વર્ષે આવા ચીફ ગેસ્ટ તરીકે અને કલાના પ્રોગ્રામમાં કલાના માહિરને જ્યારે આપણે માણી રહ્યા છીએ, તો ફરીથી હું એકવાર એને ખૂબ ધન્યવાદ આપું છું અને અંતરથી પ્રાર્થના કરું કે જીવનમાં હજી એની ખૂબ પ્રગતિ થાય અને ખૂબ એનું પરફોર્મન્સ દિવસે દિવસે વૃદ્ધિ પામે. એ જ અસ્તુ. જય સ્વામિનારાયણ.